ડીસાના ફટાકડા ગોડાઉનના વિસ્ફોટક કેસમાં ઇન્દોરથી વધુ એક આરોપીની ધરપકડ કરાઈ। ડીસા ફટાકડા ગોડાઉન વિસ્ફોટ કેસ ઇન્દોરથી વધુ એક સહ આરોપીની ધરપકડ કરતી બનાસકાંઠા જિલ્લા પોલીસ ડીસાના ઢુવા રોડ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા બનાવવાની કામગીરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં કુલ 22 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા। જે કેસમાં બનાસકાંઠા પોલીસે ગોડાઉન માલિક પિતા પુત્રની ધરપકડ કર્યા બાદ ઇન્દોરથી વધુ એક આરોપીની અટકાયત કરી છે। આ ઘટનામાં જવાબદાર ગોડાઉન માલિક દીપક ખૂબચંદ મોહનાની અને ખૂબચંદ રેણુમલ મોહનાની વિરુદ્ધ મામલતદાર ડીસાની ફરિયાદના આધારે ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા શ્રી અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ ડીસા નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ એસઓજી એલસીબી અને પેરોલ ફ્લોના અનુભવી અધિકારીઓ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી। આ તપાસમાં મદદરૂપ થવા માટે અલગ અલગ ટીમોને વિવિધ રાજ્યોમાં તપાસ માટે મોકલવામાં આવી, જેમાં મધ્યપ્રદેશ, તમિલનાડુ, મુંબઈ, અમદાવાદ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે। આ ટીમો ગુનામાં સંડોવાયેલા મહત્વના આરોપીની શોધખોળ કરી રહી છે। આ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રી આરબી જાડેજાની ટીમ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે તપાસ માટે ગઈ હતી। આ ટીમે વિસ્ફોટમાં મૃત્યુ પામેલા મધ્યપ્રદેશના શ્રમિકોને તેમના ઠેકેદાર લક્ષ્મી પંકજ મારફતે ડીસા ખાતે મજૂરી માટે મોકલનાર હરીશ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી, જેનું પૂરું નામ અને સરનામું ઉપલબ્ધ નહોતું। આથી હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદ દ્વારા તપાસ કરતા મુખ્ય ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાની રહે 3435 ટ્રેઝર ટાઉન સોસાયટી, બઝીલપુર, ઇન્દોર, તાલુકો જિલ્લો ઇન્દોર, મધ્યપ્રદેશને ઇન્દોર ખાતેથી અટકાયત કરવામાં આવ્યો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી હરીશ અને ગોડાઉન માલિક એક જ સિંધી સમાજના હોવાથી એકબીજા સાથે ઘણા સમયથી પરિચિત હતા। આરોપી હરીશ તેમજ ઠેકેદાર લક્ષ્મી ને પંકજે પ્રથમ સ્થળનું નિરીક્ષણ કર્યું અને સુતળી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉન યોગ્ય જણાયું હતું। ત્યારબાદ આ આરોપી અવારનવાર હળદા જિલ્લાથી ઠેકેદાર સાથે ડીસા ખાતેના દીપક ફટાકડા ગોડાઉનમાં મજૂરી માટે મોકલી આર્થિક લાભ મેળવતો હતો તેનું તપાસમાં સામે આવ્યું છે।